તેરા તુજકો અર્પણ જ્યારે અંધશ્રદ્ધાના અંધકાર પર ખાખીનો સૂર્યોદય થયો। બનાસકાંઠા શું કોઈના નસીબ એકના ડબલ થઈ શકે? લાલચ અને અંધશ્રદ્ધાનો ખેલ જ્યારે એક મહિલા જીવ પર આવી બન્યો ત્યારે બનાસકાંઠા પોલીસ દેવદૂત બની તેની રક્ષા કરી વિધિના નામે વિશ્વાસઘાત। એક ભુવાજીએ વિધિના બહાને મહિલા પાસેથી ₹17.50 લાખના દાગીના પડાવી લીધા। લાલચ એવી હતી કે સંપત્તિ બમણી થશે, પણ પરિણામે આવ્યું કે મહિલાએ હતાશામાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો। 112ની સતર્કતા આત્મહત્યા ના પ્રયાસની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને કિંમતી જીવ બચાવ્યો। રાજસ્થાન સુધી પીછો તપાસના તાર છેક રાજસ્થાનના સિરોહી રેવદર સુધી જોડાયેલા હતા। ડીસા તાલુકા પોલીસે સરહદ પર જઈ દબોચી લીધો આરોપીને। જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મહિલાને તેના પરસેવાની કમાણીના તમામ દાગીના પરત સોંપવામાં આવ્યા। શ્રદ્ધા પરમાત્મા સુધી પહોંચાડે છે, પણ અંધશ્રદ્ધા વિનાશના આરે લાવી મૂકે છે। સાચો ચમત્કાર મહેનતમાં છે, કોઈ ભુવાજીની વિધિમાં નહીં। પોલીસનો સંદેશ લાલચમાં આવી પોતાની મરણ મૂડી અજાણ્યા લોકો કે તાંત્રિકોને ન સોંપો। સતર્ક રહો, સુરક્ષિત રહો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।